સમાચારોમાં હવે આગળ વધી હવામાન વિભાગની મોટી આગાહી ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થઈ છે। આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે। આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી। ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે। અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી, ભાવનગરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું છે। તો ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરાઈ છે। સિઝનનો 20% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। अगले 5 दिनों की अगर हम बात करें तो गुजरात में जो है अगले 5 दिनों के लिए गुजरात रीजन में जो है अभी बारिश देखने को मिलेगी, हैवी से वेरी हैवी। और सौराष्ट्र कच्छ में जो है अगले 3 दिनों के लिए जो है कुछ जगहों पे हैवी से वेरी हैवी रेनफॉल देखने को मिलेगा। उसके बाद बारिश जो है थोड़ी कम होगी। अगर हम बात करें वार्निंग्स की तो हैवी रेनफॉल के लिए जो है डे 1 अगले 24 घंटों के लिए जो है गुजरात रीजन में कुछ डिस्ट्रिक्ट्स में जो है हैवी से वेरी हैवी रेन होने की संभावना है, जिसमें साबरकांठा, अरावली, महीसागर, दाहोद, पंचमहल, छोटाउदेपुर, नर्मदा, तापी डिस्ट्रिक्ट शामिल हैं, जो कि मध्य प्रदेश से जो है सटे हुए डिस्ट्रिक्ट्स हैं, जिसमें जो है हैवी से वेरी हैवी रेनफॉल होने की संभावना है। गुजरात के बाकी जो है गुजरात रीजन के जो डिस्ट्रिक्ट्स हैं उसमें हैवी आइसोलेटेड प्लेसेस में जो है होने की संभावना है। साथ ही सौराष्ट्र में बात करें तो उसमें मोरबी, राजकोट, सुरेंद्रनगर, बोटाद तथा भावनगर है, जहाँ पे हैवी आइसोलेटेड होने की संभावना है। વડોદરાવાસીઓ માટે ચિંતાજનક સમાચાર। આજવા સરોવરના 62 દરવાજા ફરી ખોલાયા। વિશ્વામિત્રી નદીમાં 4200 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું। વિશ્વામિત્રી નદીની સપાટી 16.50 ફૂટ થતા આજવા સરોવરના દરવાજા ખોલવામાં આવ્યા। વિશ્વામિત્રી નદીની સપાટી ફરી વધીને 28 ફૂટ થશે। આજે વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી વિશ્વામિત્રી નદીના પાણી ભરાઈ શકે છે। समाचार अमदावादથી प्राप्त થઈ રહ્યા છે। વધુ એક રેલવે બ્રિજ પર ગાબડું પડ્યું। ચાણક્યપુરી રેલવે બ્રિજ પર ગાબડું પડવાના સમાચાર। ગાબડું પડતા બ્રિજમાંથી સળિયા દેખાયા। બ્રિજના અન્ય ભાગમાં પણ સળિયા દેખાયા। બ્રિજના સળિયા દેખાતા અકસ્માતનો ભય અહીંથી પસાર થતા વાહન ચાલકોને સતાવી રહ્યો છે। તો આ જુઓ, બ્રિજના અન્ય ભાગમાં પણ સળિયા દેખાઈ રહ્યા છે અને આ બ્રિજ પર ગાબડું પણ પડ્યું છે, જેની ઉપરથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। रेलवे ब्रिज पर વધુ એક વખત ગાબડું પડ્યું। ચાણક્યપુરી રેલવે બ્રિજની આ દુર્દશા। ગાબડું પડતા જ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતત સતાવતો રહે છે। ધોધમાર વરસાદના કારણે ડાંગના રાણી આંબા ગામમાં તબાહી મચી છે। રાત્રે 2 વાગે ઝાંખરી નદીના પૂર રૂપે આવેલી આફતે અનેક પરિવારોને નોંધારા કરી નાખ્યા। ઘરમાં ગળાડૂબ પાણી ભરાતા ઘરનો સામાન બરબાદ થઈ ગયો। ઘરવખરી, ઘાસચારો, બાઇક સહિતની ચીજ વસ્તુઓ પૂરના પાણીમાં તણાઈ ગઈ। અનાજની દુકાનમાં પણ પાણી ફરી વળતા ભારે નુકસાન થયું। દૂધની ડેરીમાં પશુદાણ પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું। એટલું જ નહીં, ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર કોઝવે ધોવાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અમારે સ્કૂલ ફળિયામાં દરેક ઘરની અંદર પાણી ઘૂસી ગયું અને નુકસાન થવા પામેલ છે। ઘરની અંદર કપડાં, ગાદલા, ગોદડા, વાસણ તમામ વગેરે પાણીમાં જતું રહ્યું છે અને સસ્તા અનાજની દુકાનનું માલ લગભગ 5 કટ્ટા ઘઉં અને ચોખા પલળી ગયા છે। જે દાણ મૂકેલી હતી પશુઓની, ત્યાં લગભગ 250 થી 300 બેગ જેટલી બગડી ગઈ દાણ, જેથી કરીને ત્યાં પણ ઘણું જ નુકસાન થયેલ છે। અને કોઈના ઘરમાંથી વાસણો ગયા, કોઈના ઘરમાંથી અનાજ ગયું, કોઈના ઘરમાંથી કાંઈ મોટરસાઇકલ ગઈ। મારાથી નીકળાયું નહીં એટલે વધારે આવી ગયું 2 વાગે 2 અઢીના ગાળામાં। એટલે પછી જે હતું વાસણ ને તે હતા એ બધા જતા રહ્યા। વરસાદમાં વઢવાણ તાલુકાના અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઈ ચૂકી છે। વઢવાણથી માળોદ, ખોલડિયાદ, રામપરા સહિત 10 ગામને જોડતા રોડની હાલત ખસ્તા છે। સ્થાનિક વાહન ચાલકોનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી આ રોડ પર ખાડા પડે છે। કમરતોડ રસ્તાના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। રસ્તાનું નવીનીકરણ તો ઠીક, તંત્ર રસ્તાનું સમારકામ પણ નથી કરતું।
વારંવાર 8-8, 10-10 ફૂટના ખાડા પડી જાય છે, વાહનોમાં તકલીફ પડે છે, નાના વાહન અમારી ગાડી જેવી છે 4 વ્હીલ તો છે નીચે અડી જાય છે, ઘણી વાર તો વરસાદ ચાલુ હોય ખાડો ભરેલો હોય ખબર નથી પડતી કેટલો ઊંડો ખાડો છે। આ રસ્તો એટલો બધો ખરાબ છે કે અમે લગભગ આ 15 દિવસ પહેલા એક સબવાહિની લઈને અમે આવ્યા હતા અને એમાંથી અમારે બોડી હોટી કે આખું એક બાજુ નમી ગયું હતું, એવડા મોટા ખાડા છે। એમ્બ્યુલન્સ એ જવું હોય તો પણ અહીંયા 8 થી 10 ફૂટના ઊંડા એવા ખાડા છે, એટલે એમ્બ્યુલન્સ પણ ત્યાં વચ્ચે ચાલી શકે એવી પરિસ્થિતિ નથી। અમારે પણ અમારા કૈલાસધામમાં સમાધિ આપવા માટે અહીંયા જવાનું હોય છે, તો અમારી જે કૈલાસધામમાં જે અમે લઈને નીકળીએ તો પણ અમારી અહીંયા સબવાહિની પણ અહીંયા ખૂંચી જાય છે। સમાચાર દાહોદથી। દાહોદના દેવગઢ બારિયાના ધાનપુર રોડમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વરસાદના કારણે રોડ પર ઠેર ઠેર મસમોટા ભૂવા પડ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે પાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ ધ્યાન નથી આપી રહ્યા। અધિકારીઓને સમારકામમાં કોઈ જ રસ ન હોય તેમ લાગી રહ્યું છે। તેમનું કહેવું છે કે બાળકો આ રસ્તા પરથી અભ્યાસ કરવા જાય છે ત્યારે કોઈ ઘટના બનશે તો આખરે જવાબદાર કોને ગણવા? નર્મદાના રાજપીપળામાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો ભંગારના ગોડાઉનમાં જોવા મળી। નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ પર્દાફાશ કર્યો। રાજપીપળા ટાઉન પીઆઈએ ગોડાઉન માલિકની તપાસ હાથ ધરી। ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને આપવાની સરકારી સાયકલો ગોડાઉનમાં મળતા અનેક સવાલો ઊભા થયા। શું આ સાયકલોનું બારોબાર વેચાણ થઈ રહ્યું છે? આટલા બધા મોટા પ્રમાણમાં જે આ સાયકલોનો જથ્થો આજે અહીંયા ગાડી ભંગારની દુકાનમાં અમને જોવા મળ્યો, એવી તો જિલ્લામાં ઘણી બધી શાળાઓમાંથી આવા ભંગારીઓને આ શિક્ષકો અને જે પ્રતિનિધિઓ છે એ લોકો દ્વારા વેચવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરથી સમાચાર। કારમાં અચાનક આગ લાગી। સાયલા સિદ્ધસર રોડ પર કારમાં આગનો બનાવ। કારમાં સવાર તમામ 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે। આગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂકી છે। તો આગમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂકી છે। 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો। સમય સૂચકતા વાપરીને આ 5 વ્યક્તિઓ બહાર નીકળી જતા તેમનો જીવ બચી ગયો છે। કઈ રીતે આગ ભડભડ સળગીને પ્રસરી ગઈ તેની તસવીરો પણ સામે આવી છે। સાયલા સિદ્ધસર રોડ પર કારમાં આગ લાગી અને એકાએક તે પ્રસરી ગઈ। 5 વ્યક્તિઓ સમય સૂચકતા વાપરીને કારની બહાર નીકળી જતા તેમનો જીવ બચી ગયો છે। વેલકમ બેક। ગુજરાતના તાપી જિલ્લાના વ્યારામાં આદિવાસીઓની વાનગી વિરાસતને જાળવવા માટે સુંદર પ્રયાસો થઈ રહ્યા છે। તાપી જિલ્લામાં વન વિભાગ દ્વારા વર્ષ 2019માં વંશી રેસ્ટોરન્ટ નામની રેસ્ટોરન્ટ શરૂ કરાઈ હતી। આ રેસ્ટોરન્ટનો ઉદ્દેશ્ય છે અહીં આવતા પર્યટકો પરંપરાગત આદિવાસી વાનગીઓ જાણી અને માણી શકે તે, તેમજ સ્થાનિક આદિવાસી મહિલાઓને ઘર આંગણે રોજગાર પ્રાપ્ત થાય। આ રેસ્ટોરન્ટનું સંચાલન સખી મંડળની 10 બહેનો કરે છે। અહીં વેચાણ સહિતની બધી જ પ્રોસેસ પણ બહેનો જ કરે છે। આ રેસ્ટોરન્ટમાંથી આ બહેનોને માસિક રૂપિયા 14,000 થી 15,000ની કમાણી થાય છે। વંશી રેસ્ટોરન્ટમાં અતિથિઓને નાગલી અને ચોખા જેવી સામગ્રીઓમાંથી બનેલા 6 પ્રકારના રોટલા પીરસવામાં આવે છે। और खुद उसका परचेजिंग और सारी जो उसमें प्रोसेस है वो इस बहनों द्वारा होती है और उससे उस बहनों को हर मंथ पे तकरीबन 14 से 15,000 रुपए की इनकम होती है। सरकार के लिए तो हम बहुत आभारी है। पहले हम गांव में खेती काम करते थे, उसके साथ पशुपालन का काम करते थे, लेकिन सरकार ने इस योजना को बनाई तब से हमको बहुत फायदा हुआ है। सरकार श्री का खूब खूब धन्यवाद करते हैं। हमको रोजगारी दी उसने, इस योजना के द्वारा हम अच्छे से घर चला सकते हैं। आदिवासी ढंग से बनाते हैं इसीलिए अच्छा लगता है। हमारी महिलाएं आदिवासी महिलाएं हैं, वो यहाँ खुद खाना पका के लोगों को परोसती है। आत्मनिर्भर के लिए जो प्रोत्साहन मिल रहा है और वो भी बहुत बढ़िया तरीके से वो इसको निभा रहे हैं। પેરિસ ઓલિમ્પિકમાં ભારતે મેડલ જીતીને ખાતું ખોલાવ્યું છે, ત્યારે આ વખતના ઓલિમ્પિકમાં ભારતને પ્રથમવાર ઇન્ડિયા હાઉસ મળ્યું છે। પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારંભમાં પહોંચ્યા નીતા અંબાણી અને મુકેશ અંબાણી। આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય તરીકે ફરીથી ચૂંટાયા બાદ નીતા અંબાણીએ આશા વ્યક્ત કરી છે કે આ વખતના ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ જબરદસ્ત દેખાવ કરશે। ખાસ કરીને ભારતની દીકરીઓ વિશ્વમાં ભારતનું નામ રોશન કરશે। તેઓએ કહ્યું કે ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમવાર ભારત પાસે ઇન્ડિયા હાઉસ છે।
Welcome to the first ever India House in the history of the Olympics. Today, we gather here at the Paris Olympic Games 2024 to open the doors to a dream that belongs to 1.4 billion Indians, a dream to bring India to the Olympics, and our shared dream to bring the Olympics to India.